सूरत शहर में एक दिल दहला देने वाली घटना घटी। बेटे ने माता पिता, पत्नी और बच्चे को चाकू से वार किया। यह घटना सथाना इलाके के सूर्या टावर अपार्टमेंट में हुई। स्मिथ जियानी द्वारा घटना को अंजाम दिया गया। घटना को अंजाम देने के बाद स्मिथ ने खुद की गर्दन पर भी चाकू घुमा लिया। घटना में पत्नी और बच्चे की मौत हो गई। माता पिता और स्मिथ का फिलहाल इलाज चल रहा है। सूरत की सथाना पुलिस मौके पर पहुंची। परिवार में अंदर ही अंदर बहुत मन दुख चल रहा था। बताया जाता है कि मन दुख के चलते घटना को लेकर स्मिथ ने यह अंजाम दिया था। मूल रूप से गुजरात के अमरेली के सावरकुंडला के रहने वाले हैं। कई स्थान છે શું ઘટના બની છે ત્યારે? સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજહંસ સ્વપ્ન બિલ્ડિંગ છે, એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે. એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે, જેઓ સારવાર હેઠળ છે, અને એની પત્ની અને એનું 4 વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે. અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે. બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે 4-5 દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું. ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ. અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી. એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે. કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો? સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે.